ભૂમિ બેન બીજી કોઈ બાયુ આવી નહીં ને તમે હંજા વગરની એવડી મોટી મોટર બાંધી આવ્યા અને હવે આપણે તનને જ આનું આટલું ભાડું આપવું જોહે. પણ એમાં ભૂમિબેન શું કરે? પેલા બધી બાયુએ હા પાડી કે હા અમે આવશું ને મોટર બંધાઈ ગયા પછી બધી બાયુએ ના પાડી. તો અને આરતીબેન ને મોટરના ભાડાનો જેટલો અફસોસ છે ને એટલો તેના હગા માસી મરી ગયા ને એનો એટલો તો અફસોસ નથી. ઘરેથી નીકળ્યા ને ત્યારના એક જ વાત કરે હે. આરતીબેન તમારા માસી પણ બહુ સારું માણા હતા હો. આપણે ખરખરે ગયા ત્યારે કેવા એના માસીના વખાણ કરતા હતા બધાય. હા અરે જસુ માસી જે માણા મરી ગયું હોય ને એના પછી બધા વખાણ કરે જ રાખે. આ તમે ને હું આપણે બે કેટલા હારા હે પણ ક્યાં કોઈ આપણા વખાણ કરે. હા એમાં તમારી હાવ સાચી વાત છે હો. જસુ માસી આપણે બે મરી જાહું ને પછી આપણા બધા વખાણ કરે પણ પછી હું કામનું. તમે બે મરી જાઓ ને પછી તમારા કોઈ વખાણ નહીં કરે. કેમ કેમ હું? તમે ક્યાં કોઈ દી હારા કામ કર્યા જીવનમાંથી તમારા વખાણ કરે? તો અમે શું ખરાબ કામ કર્યા? હવે આજની જ વાત લઈ લ્યો ને, આપણે મરણમાં ગયા તા, દાડો હતો, અહીંયા થોડો લગનનો જમણવાર હતો અને તમે બે કઈ ખાધું હે? તમે ખાતા તા ને મને હરમ આવતી હતી. જમવા બેઠા હોય ખાવા બેઠા હોય તો ખાઈ તો ખરા ને. પણ જસુ માસી મરણમાં ગયા હોય ને તો ખાવાની માપે કઈક રીત હોય. તમે ને આરતીબેન તો ગુંદી ને મોનથાળ ની આખી ડીશું ભરી હતી, આમ નો ખવાય. ભૂમિબેન તમે રીત રાખીને તમે ઓછું ખાધું ને. હા તો પછી આટલું ભાડું દઈને એક તો ગયા હોય ને એમાંય માણા ખાઈ નહીં હું હે જસુ માસી. તો એ નહીં ને હું શાંતિ રાખો ને તો. જસુ માસી આરતીબેન અહીંયા મારા માસીનું ઘર પાસે છે, હાલો ને ચક્કર મારતા આવીએ. અરે ભૂમિબેન આપણે ખરખરાના કામે નીકળ્યા ને આપણે આ કપડા તો જોવો આવી રીતે કોઈ દી કોઈના ઘરે જવાય? હા સાચી વાત છે. નો જ જવાય ને. આની પેલા જામનગર ખરખરે ગયા તા ત્યારે તો આરતીબેન ના ભાઈ ના ઘરે મજા ના ગયા તા, તો તો કોઈ ના નહોતી પડી, કોઈને વાંધો નહોતો. અરે ભૂમિબેન મારા હગાવાલા ને તમારા હગાવાલામાં ફેર. તમારા હગાવાલા તો ચાયે નો પાઈ. એટલે આરતીબેન માપે રહેજો હો, તમને કઈ ખબર હોય નહીં ને. હું હમણાં મારા માસીને કહી દઉં તો બધાયના રોટલા બનાવી નાખે. મારા માસી તો બચાડા મારી ઉપર મરી પડે. કેટલું આઘું થાય? તમારા માસીની વાડીએ જવું હોય તો કેટલા કિલોમીટર થાય? 3-4 કિલોમીટર જ થાય. ઓહો હો, તો જસુ માસી એક તો આપણે આટલું વધુ ભાડું દેવાનું હે, એમાંય માસીના આના ઘરે જાય એટલે ઈથી ડબલ ભાડું દેવાનું. ના ના હો, મારે ક્યાંય ન જાવું, ડાયરેક્ટ ઘરે જાય જસુ માસી. હા ના ના ક્યાંય ન જાવું હો. હાલો ને વધારાનું ભાડું હું દઈ બસ. હા તો વાંધો નથી, તો જાય કાં જસુ માસી? હા તો જાય. ભૂમિબેન આ ભાઈને કયો કે ક્યાં જવાનું, કઈ બાજુ? આ રસ્તો દેખાડો. હા હા ભાઈ, આમ સીધી સીધી જવા દો ને પછી ડાબી કોમ વારી લેજો. હા હા હાલો હાલો, માર માસીની વાડી આવી ગઈ. એ જસુ માસી, આરતીબેન બે ચાંદલા તો લગાડી લ્યો. પણ ભૂમિબેન અહીંયા ખરખરે આવ્યા તા, ન્યા થોડા ભેગા ચાંદલા અમારી પાસે હોય તી લગાડી લઈએ. હા હું લઈ આવી આપું, ખમો. હા જસુ માસી, આ ભૂમિબેન નો પહેલેથી જ પ્લાન હતો એટલે તો એને મોટર બાંધી લીધી. હવે સમજાણું. આરતીબેન હવે તમે શાંતિ રાખો ને, એના માસીના ઘરે આપણે જઈ આવીએ. હા તો અલ્યો ચાંદલો લગાડી લ્યો. હાલો હાલો હાલો. એ આવો આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. હા હા હાલો.
માસી ક્યાં? અરે ઈ તો હે ને જૂનાગઢ ગયા હે. ઠીક. હું તમારે બધા હાટું પાણી ભરી આવું હો. હા હા ભરી આવ. હા, ભરી આવો. અલ્યો પાણી. હા હા ગ્લાસ પકડો, પાણી દઉં. બસ બસ. લ્યો આરતી બેન. હું હે ને તમારે હાટું ચા બનાવી આવું હો, હમણાં આવું. હા હા બનાવી આવ બનાવી આવ. જસુ માસી હાલો ને આપણે વાડીમાં ચક્કર મારવા નાટો મારવા જઈએ, જોઈએ વાડી. હા હાલો હાલો. હાલો. એ જસુ માસી આ લોકોને મરચા તો જો હે. આ લોકોને છોટા નાના નાના છે હાવ, પણ મરચા બહુ થયા. અરે જસુ માસી આમ જોવો તો ખરી, મારે તો આખો ખોળો ભરાઈ ગયો મરચાનો. પણ આરતી બેન, આ લોકો મહેનત એવી કરતા હોય ને, આપણી જેમ બેઠા ન હોય. સાચી વાત છે. વીણો વીણો હવે. હાલો ચા આવી ગઈ. હા પણ ઓલા બે ક્યાં? એરિયાતીમાં મરચા તોડેતી જોવો. હા આ બેયને હે ને અહીંયા લઈ આવવાની જ નહોતી જરૂર. બોલો અહીંયા હો ચા પીવા. એ હા હા આવીએ આવીએ ભૂમિબેન. આરતી બેન, અત્યારે મરચા બહુ મોંઘા છે, તમને ખબર? 10 રૂપિયાના 100 ગ્રામ છે. અરે જસુ માસી તો મેં તમને કીધું એટલે, નકર તમે તો ત્યાં બેઠા હતા. હા ઈ તો સાચી વાત હો તમારી, નકર એટલા મરચા થાત નહીં. તો પછી હાલો હાલો. અલ્યો ચા. બસ 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 બસ. બસ બસ બસ. હે આરતી બેન, એમ કોકની વાડીમાં તમારે મરચા તોડવા જવાય બેયને? પણ કોકની વાડીમાં ક્યાં ભૂમિબેન, તમારા માસીની વાડી અમારા માસીની વાડી. કા જસુ માસી? હા તો આ કઈ કોકની વાડી થોડી કહેવાય. લાવો. આ અમે મરચા લઈ આવ્યા હતી, એક જબલું દેજો ને મરચા નાખવા. હા લઈ આવું હો. હા અલ્યો જબલું. અમારે હે ને ઘણા આવા તગારા આવ્યા હે, એટલે ભૂમિબેન તારે એક જોતું હોય ને તો લેતી જા. ના ના બેન, મારે તો ઘરે ઘણાય તગારા પડ્યા, તું રાખ અહીંયા. ઠીક. ભૂમિબેન તમારે તગારું ન જોતું હોય ને તો હું એક તગારું લેતી જાઉં. અમે આપણા ગામમાં હવા મજબૂત તગારા નથી મળતા હો. અરે આપણા ગામમાં જેટલા જોઈએ એટલા તગારા મળે. તમે મને કહેજો ને, હું તમને લઈ આવી દઈશ. આરતી બેન ની વાત સાચી છે, આપણા ગામમાં આવા જાડા ને આવા લોટકા તગારા નથી મળતા. આ તો આમ જોવો તો ખરી, તગારા એટલે તગારા હે. કેવા હે? તો કોઈ દી જાય નહીં એવું તગારું હે. મને એક આપો ને. હા તો લઈ જાવ. ભૂમિબેન, હવે ડ્રાઈવર છે ને ક્યારનો આપણી વાટ જોવે હો, બહુ વાર લાગી. હાલો હવે. હા હાલો હાલો. હાલો હાલો હવે. હાલો આરતી બેન. હા હા આવજો હું હો બેન. મારા મરચા હું આમાં નાખી દઉં હો. હા 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 હા. આવજો. એ આવજો હો. આ તગારા ક્યાંથી લઈ આવ્યું ને કોણ લઈ આવ્યું તું? કરશન કાકા ઘરથી હે ને મારા પપ્પા પૈસા માંગતા હતા, પણ એની આપ્યા નહીતી, તગારા લઈ આવ્યા હતા. તો તારે આ લોકોને ના પાડી દેવાય ને, તે હું કામ આપ્યા? તમારે વેચી દેવાય ને તગારા. પણ બેન તને ખોટું ના લાગે ને એટલે હું પછી કઈ બોયલી નહીં.
ઘરે કોઈ મહેમાન આવે ને તો ખવડાવાય પીવડાવાય ચા પાણી પીવડાવાય એવી શરમ ભરાય, કઈ વસ્તુ નો આપી દેવાય. પણ પછી હું કઈ નો બોલી હકી. ખમ હવે તો હું વાત કરું. હાલો જાવું ને. હા આરતી બેન જસુ માસી આ તગારા હે ને 160 રૂપિયાના હે. માર માસી ઘરે આવે ને તો પૈસા આપી દેજો. ના ના ભૂમિબેન મારે આ તગારું નથી જોતું. કેમ પૈસા આપવા પડે એટલે? ના ના એટલે નહીં, હું આ તગારું ક્યાંક માર ઘરે લઈ ગઈ હોય ને તમારા ભાઈ મને ખીજાણા હોય તો એટલે. તગારું તો મારે નથી જોતું ભૂમિબેન, હાલ્યો. કેમ? અરે મારે પ્લાસ્ટિક ના આવા તગારા ને ડબલા ને ડોલું ને કેટલું ઘરે પડ્યું, પછી હું નકામું આને કરે. મફતમાં હોય તો જોતા તા બેયને કા? ખમાવ મારી બેનને તગારા દઈ આવું. હા હા દઈ આવો જા. અલે બેન આ તગારા, અને હવે કોઈ દી કોઈને શરમ ભરવામાં કઈ આપી ન દેતી હો. હા અને અલે આ 500 રૂપિયા વાપરજે હો. હા લે તમે બે પાછા આવ્યા? અરે આ તમારી બેન ને કઈક હાથમાં આપવું જોઈએ ને એટલે આવ્યા. અરે જસુ માસી ભૂમિબેને પણ 500 રૂપિયા આપ્યા એટલે એમાં આપણા બધાયનું આવી ગયું ને. હા હા ઈ વાત સાચી. બે ગજબ ખોટા હે. હે હાલો હવે ઓલા ગાડી વાળા ભાઈ વાટ જોતા હે. હાલો હાલો હા હાલો. હા હાલો. મારી ભૂલ થઈ ગઈ, આ બેયને લઈને કોઈ દી ક્યાંય જવાય નહીં હો. હાલો ભાઈ હવે ગાડી જવા દો, ઘર સુધી કઈ ઊભી ન રાખતા. આ લોકોને કઈ લઈ જવા જેવા જ નથી.